હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીમાં ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ એમાં વ્યાખ્યા અને લક્ષણોની માહિતી મેળવી. તો એક વખત ફરી વ્યાખ્યા ઉપર નજર નાખી લઈએ. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કંપની અથવા તો આ પહેલાંના કોઈ પણ કંપની ધારા પહેલાં સ્થપાયેલી કંપનીને આપણે કંપની જ કહીએ છીએ. ત્યારબાદ સ્વતંત્ર વ્યક્તિત્વ, એને આપણે એક વિશિષ્ટ લક્ષણ કીધું. મર્યાદિત જવાબદારી, તો કે તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. કાયમી અસ્તિત્વ, માંદગી કે મૃત્યુની કોઈ અસર નથી થતી. અલગ મિલકત, ખરીદી શકે છે, વેચી શકે છે. શેર હોલ્ડરનો કોઈ અધિકાર નથી. શેરોનું હસ્તાંતરણને આપણે ફેરબદલી કહી શકીએ. કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે, એટલે કે કાયદાકીય પગલાં લઈ શકાય છે અને દાવો કરી શકાય છે. વ્યાવસાયિક સંગઠન, કોર્પોરેટ ક્ષેત્ર છે એ વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે અને આ જો કાર્યદક્ષ અને ગતિશીલ હશે તો કંપનીને પ્રગતિના શિખરે લઈ જશે. નાણાકીય વ્યવસ્થા, એ મેં તમને કીધું હતું કે શેર અને ડિબેન્ચર દ્વારા આપણે એકઠી કરી શકાય. શેર દ્વારા અને ડિબેન્ચર દ્વારા. અને મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આગલા લેક્ચરમાં તમે મને શેર અને ડિબેન્ચર વિશે માહિતી તમે આપજો, એવું તમે મને કહેશો. એટલે આપણે અહીંયા એનું ફરીને 2 મિનિટમાં પુનરાવર્તન કર્યું. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજે પહેલાં થોડી માહિતી મેળવીએ શેર અને ડિબેન્ચર વિશે. શેર છે એ કંપનીની માલિકીની મૂડી છે. કંપની જ્યારે કોઈ પણ નવી સ્થપાય ત્યારે કોઈ એક વ્યક્તિ છે એમાં નાણાં રોકી શકતો નથી. એટલે આ માટે તો કે કંપની સ્થાપવાનો જે વિચાર કરે એને તમે શું કીધું? તો કે સ્થાપક. આ સ્થાપક કંપનીના શેર બહાર પાડશે. એટલે કંપનીની ટોટલ મૂડીને, એટલે કે કંપનીની જે કંઈ પણ મૂડી છે એને નાના નાના ટુકડામાં, એક સરખા નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને આ જે ટુકડો છે એને આપણે શેરના નામેથી ઓળખીએ છીએ. બરાબર છે? એટલે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ આપણી પોતાની બચત છે એને કેમાં રોકે છે? તો કે શેર બજારમાં. અને આ રીતે આવી રીતના આપણે શું ખરીદીએ છીએ? તો કે શેર ખરીદીએ છીએ. બરાબર. અને કોઈ એક એકમની આપણે સ્થાપના કરવામાં આપણો અમૂલ્ય ફાળો આપીએ છીએ. પછી આ રીતે તો કે મોટા પાયા ઉપર એક કંપની ચાલુ થશે અને એમાંથી આપણો બિઝનેસ, આપણા દેશ માટેનો એક મોટો પાયે બિઝનેસ શરૂઆત થશે. આ જે વસ્તુનું ઉત્પાદન થશે એમાં વેચાણ થશે અને ત્યારબાદ આપણે શું કરશું? તો કે આ જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરશું ને જે નફો થશે એ ફરી પાછું આપણે આપણા શેર હોલ્ડરોને ડિવિડન્ડના સ્વરૂપમાં શું આપવામાં આવે છે? ખાસ એટલે શેર ઉપર શું આપવામાં આવશે? ડિવિડન્ડ. શેર છે એ કંપનીની માલિકીની મૂડી છે. હવે જો તમે કોઈ શેરમાં નાણાં રોકો, બરાબર, તો તમને નાણાં છે એ કંપનીનું જ્યારે વિસર્જન, શબ્દ સમજાય છે બાળકો? વિસર્જન એટલે કંપનીને તાળા લાગી જાય. આ સંદર્ભમાં સૌથી છેલ્લે નાણાં મળે છે. એટલે આવી નાણાકીય વ્યવસ્થા છે એ કંપની ચાલુ થાય ત્યારે કરવામાં આવે છે. નેક્સ્ટ વર્ડ આવ્યો ડિબેન્ચર. ડિબેન્ચર છે એ કંપનીની ઉછીની મૂડી છે. બરાબર. ઉછીની મૂડી એટલે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. અને ડિબેન્ચરના 4 જાતના પ્રકારો છે જે તમારે ધોરણ 12માં ભણવાના છે. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. બરાબર. તો આ ડિબેન્ચરના પ્રકારોને ધ્યાનમાં રાખી અને આપણે ઉછીની મૂડી લેવામાં આવે છે. આ એક પ્રકારથી તમે કંપનીને ઉછીની મૂડી આપો છો કે પૈસા વાપરવા આપો છો. એટલે કંપની
તમારી શું થઈ ગઈ? તો કે તમે કંપનીના શું થઈ ગયા? તો કે લેણદાર. તમે માંગો ત્યારે તમને પૈસા આપી દેવા પડે. તમે કોઈને ઉછીના નાણાં આપો એવું જ થઈ ગયું કે કંપનીએ તમારી પાસેથી ઉછીના નાણાં લીધા છે. બદલામાં કંપની તમને ડિબેન્ચર ઉપર શું આપશે? તો કે વ્યાજ. ખાસ વસ્તુ બેમાં ફેર સમજજો. શેર ઉપર ડિવિડન્ડ મળશે, ડિબેન્ચર ઉપર તમને શું મળશે? વ્યાજ મળશે. બરાબર. અને આ રીતે કંપનીને જ્યારે મોટો ઓર્ડર મળ્યો હોય કે અચાનક કાંઈ પણ મૂડીની લાંબા ગાળા માટે, શબ્દ સાંભળજો, કે મૂડીની જ્યારે જરૂરિયાત ઊભી થાય, બરાબર છે, ત્યારે ડિબેન્ચરથી નાણાં બહાર પાડે છે. તો આ વાત હતી નાણાકીય વ્યવસ્થાની, જે આપણા આગલા ટોપિકમાં પૂરી થઈ શકે એમ નહોતી. તો આ રીતે નાણાકીય વ્યવસ્થા છે એ કંપની ઊભી કરે, એટલે કે શેર અને ડિબેન્ચર દ્વારા એક મૂડી એકઠી કરે અને ધંધાની શું થતી હોય છે? તો કે એક શરૂઆત થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગલા ટોપિકથી હવે સંપૂર્ણ રીતે ક્લિયર હશો. તો આ તમારો એક પ્રશ્ન અહીંયા કંપનીના લક્ષણોનો મુદ્દો છે એ પૂર્ણ થઈ ગયો. હવે આપણે ટોપિક નંબર 2, આ ચેપ્ટરમાં ટોટલ 3 ટોપિક છે. બરાબર. ટોપિક નંબર 2, કંપનીની સ્થાપના વિધિ. એમાં 2 પ્રકાર છે: સ્થાપના પહેલાનો તબક્કો અને નોંધણીના પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, અથવા તો એને તમે સ્થાપનાનો તબક્કો પણ કહી શકો. અહીંયા પહેલાનો વર્ડ વાપર્યો છે. જો, નોંધણી પહેલાનો તબક્કો અને નોંધણીની પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પછી શબ્દનો ક્યાંય ઉપયોગ કરતા નથી. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, પછી શબ્દનો ઉપયોગ નથી કરવાનો, પણ પહેલાના શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ચાલો, કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું આપણે શું કરીએ છીએ? પાલન પણ કરીએ છીએ. તમે એ પણ જોયું કે કંપનીની સ્થાપના વિધિ કેવી છે? તો કે જટિલ અને ખર્ચાળ છે. અને આ જે આપણે કંપનીની સ્થાપવાનું જે કાંઈ પણ કાર્ય છે એ કાંઈ અચાનક ન થાય. ચાલો ચપટી વગાડી અને આપણે કંપનીની શરૂઆત કરી દીધી, નહીં. તો આના માટે તો કે નીચેના 2 તબક્કાઓમાંથી પસાર થવું પડે: નોંધણી પહેલાનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. નોંધણી પહેલાનો તબક્કો એ આપણો ટોપિક નંબર 2 અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો એ આપણો પ્રશ્ન 3. તો વિદ્યાર્થી મિત્રો, જોઈશું આજે આપણે પ્રશ્ન નંબર 2, નોંધણી કે સ્થાપના પહેલાનો તબક્કો. આપણા ટોપિકનો ચેપ્ટર નંબર 2 એટલે કે પાર્ટ 2, નોંધણી કે સ્થાપનાનો પહેલાનો તબક્કો. તો ચાલો જોઈએ. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. તમે સમજી શકો કે સ્થાપના પહેલાનો તબક્કો છે, એટલે એ કેવો તબક્કો થયો? તો કે પ્રથમ તબક્કો. આ જે કાંઈ પણ આપણો પ્રારંભિક તબક્કો છે એ કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતાઓ, કે ભાઈ સાચી વસ્તુ. વ્યવહારુ શક્યતાઓ એટલે માનસિક જે આપણે ભ્રમણા કરતા હતા એ નહીં. હવે આ વસ્તુ કેમાં આવશે? આપણા વ્યવહારમાં. નેક્સ્ટ શું છે કે આના માટે આપણને સાધનો કઈ રીતે મળશે? એટલે એ થશે સાધનોની ઉપલબ્ધિ. અને છેલ્લે ફરી પાછું જેમ તમે અહીંયા નાણાં મંગાવ્યા હતા એમાં અહીંયા શબ્દ ખાલી બદલ્યો છે મૂડી. બરાબર. તો મૂડી વિશેની આપણે શું કરશું? તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી આપણે હવામાં વાત કરી. હવે સાધનો મળશે કે નહીં, મૂડી છે કે નહીં, આ બધાની આપણે શું કરશું? તપાસ. એટલે આમ સ્થાપના છે એ નીચેના તબક્કામાંથી પસાર થશે. બરાબર. આના માટે આપણે કેટલા મુદ્દા જોવાના છે? તો કે 5 મુદ્દા. સૌથી પહેલા શું કરશું? ધંધાની સ્થાપનાનો વિચાર. The idea for a promotion of a company or a business.
બરાબર. એક મગજમાં વિચાર લઈ આવશું કે મારે આ રીતની કંપની કરવી છે, તો વિચાર આવશે કેવી રીતે, કોને આવશે, શું થશે આ વિચારનું? તો ચાલો સમજીએ ધંધાની સ્થાપનાનો વિચાર. હવે ધંધાની સ્થાપનાનો વિચાર કાં તો કોઈ એક વ્યક્તિને આવે અને કાં પછી વ્યક્તિના સમૂહને આવે. હું એકલા બેઠા બેઠા વિચાર કરું કે ચાલો મારે આ રીતની કંપની ચાલુ કરવી છે, અને આપણે ક્લાસમાં બેઠા છીએ, હું તમને કાંઈ ટોપિક સમજાવું છું અથવા તો કંપનીની સ્થાપના વિધિનો ટોપિક ચાલુ કર્યો, અને તમે એમ કહો કે મેડમ આપણે મોટા થઈને આ એક કંપની ચાલુ કરવી છે, બરાબર. તો કોઈ એક વ્યક્તિને પણ આવે અને વ્યક્તિના સમૂહને પણ આવે, બરાબર. એટલે પહેલો જ મુદ્દો, કંપનીની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ છે એ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. કોને? એક મુદ્દા લેતા જાજો. વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને. નેક્સ્ટ છે, આ જે ખ્યાલ આવે છે એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. આનો મતલબ કે જો આવો તમને કોઈ વિચાર આવશે, એનો મતલબ કે તમે હવે કોઈ સ્થાપના છે એ ધંધાની કરવા જઈ રહ્યા છો, બરાબર. આ કોણ કરશે? તો કે સ્થાપક. સ્થાપક એટલે શું? તો કે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું જે કાર્ય કરતું હતું એ શું હતું? તો કે કંપનીનો સ્થાપક. એ જ આવો શું કરશે? વિચાર કરશે, બરાબર. આ જે સ્થાપના કરવાની છે એમાં બીજ રોપણ, કલ્પના શક્તિ અને સર્જકતા, બરાબર. આ જે સ્થાપના કરીએ છીએ, બરાબર, એમાં બીજ રોપણ તેની કલ્પના શક્તિ અને સર્જકતાને પોષે છે, બરાબર. અહીંયા જો મેં આજે હાઇલાઇટર પેન માર્કર લઈ લીધી છે એટલે સરસ લાઈન થાય, બરાબર. એટલે જ આ જૂના બધા ભૂસી નાખું ને એટલે અંડરલાઈન વ્યવસ્થિત સ્કેલ અને પેન આવે છે, બરાબર. પહેલું હતું, એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને સ્થાપના તરફ દોરી જશે. બીજ રોપણ, આપણે કોઈ વસ્તુ વાવવી છે તો આપણે શું કરવું પડે? એનું બીજ રોપણ. પછી તો કે એમાં કલ્પના શક્તિ, કે હું આ બિઝનેસને ક્યાં લઈ જઈશ, અને છેલ્લે આ વસ્તુ શું થશે? એની સર્જના થશે, બરાબર. તો સ્થાપના કોઈ વસ્તુની કરવી છે તો એમાં આપણે બીજ રોપવા પડશે, એની કલ્પના શક્તિ કરવી પડશે, અને એની મદદથી આપણે સર્જકતાને પોષશું. અને જો જે વ્યક્તિ કંપનીનો સ્થાપક હશે, બરાબર, એ હંમેશા ધંધામાં જોખમ ઉઠાવવા તૈયાર હશે. કોઈ પણ વ્યક્તિ હોય, ધંધો ચાલુ કરો છો તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે જોખમ ઉઠાવવા માટે રેડી રહેવું પડે. માનવ શક્તિ, એનો મતલબ કે કર્મચારીઓ જોશે, તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. લોકોને પણ પૂરતી રોજગારી મળશે. લોકોની જે બચત છે એમાંથી જ નવું કોઈ એકમ તૈયાર થશે. માલ સામાન છે એ એમને પડ્યો હતો, બરાબર, પણ જે માલ સામાન છે એ તૈયાર નહીં હોય ત્યાં સુધી આપણે એને વાપરી શકશું નહીં. તો આ માલ સામાનને પણ ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. અને છેલ્લે કંપની અસ્તિત્વમાં આવે એટલા માટે જ કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. આ વેરી મોસ્ટ આઈએમપી અંડરલાઈન છે. કંપનીને આપણે શું કહીએ છીએ? પ્રવર્તકનો માનસ પુત્ર. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? કંપની ચાલુ કરવામાં કોનો હાથ હોય? પ્રવર્તક. પ્રવર્તક એટલે સ્થાપક. કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું જે વ્યક્તિ કામ કરે એ કંપનીનો શું કહેવાય? માનસ પુત્ર. તો અહીંયા ટોટલ કેટલા મુદ્દા આવ્યા? 5. પેલું, આ ધંધાનો વિચાર ખ્યાલ કોનો આવ્યો? તો કે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને. પછી તો કે બીજ રોપણ, કલ્પના શક્તિ અને સર્જકતા, અને એ હંમેશા વ્યક્તિ જોખમ ઉઠાવવા તૈયાર છે, બરાબર. માનવ શક્તિ અને માલ સામાનને ક્રિયાશીલ તરફ વાળે છે. કંપની અસ્તિત્વમાં આવે અને કંપનીને પ્રવર્તકનો
માનસપુત્રો કહેવામાં આવે છે. એટલે આ આખો મુદ્દો શું થયો? કંપનીની સ્થાપનાનો વિચાર. આપણે ખાલી શું કર્યું છે? એક વિચાર કર્યો. વિચારમાં કેટલા મુદ્દા લીધા જો. ત્યારબાદ પ્રાથમિક તપાસ કરીશું. પ્રાથમિક તપાસને આપણે કહીએ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન. હવે પહેલો જ મુદ્દો વૈચારિક ખ્યાલોની શક્યતાઓ કોના દ્વારા માપવામાં આવે છે? નિષ્ણાંતો દ્વારા. તો ફરી આ MCQમાં પ્રશ્ન છે એ પૂછાશે કે વૈચારિક ખ્યાલોની શક્યતાઓ હંમેશા આપણા એકમમાંથી કોઈ નહીં વિચારે, એને વિચારવા માટે નિષ્ણાંતો જોશે. તો નિષ્ણાંતોને બોલાવીએ તો એમનેમ થઈ જાય? તો કે નહીં. નિષ્ણાંતો શું કાઢે? તો કે આપણી આવક કેટલી છે અને આપણી જાવક કેટલી છે એનો એક અંદાજ તૈયાર કરશે. અને જો પરિણામ સંતોષકારક હોય તો જ ઘનિષ્ઠ તપાસ, ને ઘનિષ્ઠ તપાસને આપણે અન્ય નામ એટલે કે વિગતવાર તપાસ વિશેની માહિતી કરવામાં આવે. બરાબર, તો જ આપણે આગળ વધીએ. એટલે ખાસ પ્રાથમિક તપાસ. તો પ્રાથમિક તપાસમાં શું આવશે? તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોણ તપાસે? તો કે નિષ્ણાંતો. નિષ્ણાંતો શું કરે? તો કે આવક અને ખર્ચનો અંદાજ. અને જો અંદાજ બરાબર લાગે એટલે કે સંતોષકારક હોય તો જ ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ છે વિગતવાર તપાસ, એક્સટેન્સિવ ઇન્વેસ્ટિગેશન. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો પરિસ્થિતિ કેવી થાય? તો કે વિપરીત પરિણામો આવી શકે. ખાસ બરાબર, જો વિસ્તૃત તપાસ નહીં કરીએ તો પરિણામો વિપરીત આવશે. આપણને સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ. તમે તેમ કીધું કે મેડમ તમે આ તો વાંચતા ગયા. તો પહેલી વસ્તુ છે સરકારની નીતિ શું છે. આપણે જે બિઝનેસ કરીએ છીએ એમાં સરકારનો રોલ શું છે? તો એના વિશે પહેલા આપણે શું કરશું? માહિતી મેળવશું. ત્યારબાદ કાનૂની નિયંત્રણો કયા છે? કાનૂની નિયંત્રણો એટલે શું? કે આપણે ટેક્સ ને એ બધું કઈ રીતે ભરવાનું છે. નેક્સ્ટ છે કાચા માલની ઉપલબ્ધિ. આપણને કાચો માલ ક્યાંથી મળશે? બરાબર, એનાથી આગળ માંગ અને પુરવઠાની પરિસ્થિતિ. આપણે જે બિઝનેસ કરવા જઈ રહ્યા છીએ એની બજારમાં માંગ કેટલી છે અને કઈ રીતે પાર પડે છે. સહાયક સેવાઓ, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને બેંક. આ અન્ય શું થઈ ગઈ? તો કે જે આપણે બિઝનેસ કરીએ એની સહાયક સેવાઓ. આ બધી જ બાબતોની આપણે શું કરવાની છે? તપાસ કરવાની છે. અને વિગતવાર તપાસ કરશું એટલે આપણા માટે એક જે પિક્ચર છે એ ક્લિયર થઈ જશે કે અહીંથી આપણે આગળ વધવું છે કે આ યોજના પડતી મૂકી દેવી છે. બરાબર, જો તમને બધા જ પરિણામ બરોબર મળે તો આપણે યોજના આગળ વધવાનું, નહીતર અહીંયાથી જ આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરી દઈએ. પણ ના, આપણને આમાં બેનિફિટ છે. તો નેક્સ્ટ મુદ્દો સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે. અહીંયાથી આપણે લીધો નિર્ણય કે મારે અહીંથી પ્રોજેક્ટ આગળ ચલાવવો છે, ત્યારે આપણે સંસાધનો એટલે કેવું? તો કે મશીન ક્યાંથી મળશે? બીજા અન્ય કાંઈ પણ સાધનો કયા જોશે? આવડો મોટો બિઝનેસ કરીએ છીએ તો જમીન કેટલી જોશે? પત્ર વ્યવહાર કોણ કરશે? બધી ડીલ્સ, કરાર કોણ કરશે? બરાબર, અને જરૂરી કાંઈ પણ આજે બધી કરીએ છીએ ને એક પ્રકારની વિધિ જ કહેવાય. અને આને લાઈનમાં જ લખવા પડે. તબક્કો હોય, વિધિ હોય, પ્રક્રિયા હોય. બધી વિધિ કરશે કોણ? આ મુદ્દો કેમાં આવશે? સંસાધનોની સગવડતામાં. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લો મુદ્દો છે કે નાણાંની વ્યવસ્થા કઈ રીતે કરવી.
તો નાણાંની વ્યવસ્થામાં છે સંસાધનો કે મિલકતો જો આપણે ખરીદવી હશે કે સ્થાપના કરવા માટે કંઈ પણ ખર્ચા છે તો આ માટે નાણાકીય વ્યવસ્થાઓ કઈ રીતે હાથ ધરવાની, અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ. લાસ્ટ મુદ્દો કે પૈસા ક્યાંથી આવશે, પૈસા આવશે તો બધા જ કાર્યો સરળતાથી થઈ શકશે. મારે મિલકત ખરીદવી છે, મારે મશીનરી ખરીદવી છે, મારે સાધનો ખરીદવા છે, મારે કંપની ચાલુ કરવા માટે જુદા જુદા ખર્ચા કરવા છે, પણ આ નાણું આવશે ક્યાંથી? બસ તો આનું શું કરવાનું છે? અરેન્જમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નોંધણી પહેલાંનો તબક્કો કર્યો. તો હોપ તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. નેક્સ્ટ નોંધણીનો તબક્કો જોઈશું. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.